અંબાજીમાં આદિજાતિ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ, 500થી વધુ મહિલા ખેલાડીઓની ભાગીદારી. યાત્રાધામ અંબાજી ખાતે આદિજાતિ રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ થયો. રમતગમત રાજ્યમંત્રી શ્રી જયરામભાઈ ગામિતે સ્પર્ધાનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે તીરંદાજી ભારતની પ્રાચીન પરંપરા અને ગૌરવ છે તથા સરકાર રમતવીરોને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા સતત પ્રતિબદ્ધ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને TCGLના સંયુક્ત ઉપક્રમે આયોજિત પ્રથમ ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે સતત બીજા વર્ષે આયોજન થયું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં દેશના 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોની 500થી વધુ મહિલા ખેલાડીઓએ ભાગ લઈ રહી છે. મંત્રીશ્રીએ 2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાવાની બાબતે રાજ્ય માટે ગૌરવની ક્ષણ ગણાવી. 3 દિવસ ચાલનારી આ સ્પર્ધામાં ક્વોલિફિકેશન, નોકઆउट અને फाइनल राउंड योजाशे. मेरा नाम स्वाति दुधवाल है। मैं राजस्थान जयपुर से यहाँ आई हूँ खेलने और मैं तीरंदाजी के इंटरनेशनल प्लेयर हूँ। राजस्थान सरकार ने मुझे महाराणा प्रताप अवार्ड दिया है जो राजस्थान में हाईएस्ट स्पोर्ट्स ऑनर है और मैं गुजरात में यहाँ खेलने आई हूँ। तो यहाँ का जो आयोजन है ये बहुत ही शानदार है। ये सेम इसी तरीके का टूर्नामेंट पिछले साल भी यहाँ हुआ था, बहुत अच्छा आयोजन रहा था और इस बार भी सारी जो फैसिलिटीज है यहाँ पे बहुत शानदार है और विशेषकर लड़कियों को आगे बढ़ाने के लिए जब कोई भी ऐसे तरीके के स्पोर्ट्स इवेंट होते हैं वो बहुत ही अच्छी बात है, क्योंकि कहीं ना कहीं महिला अभी भी थोड़ी पीछे है। जबकि हम हर सेक्टर में बराबर अच्छा कर रहे हैं लेकिन अपॉर्चुनिटीज अभी भी कम है। तो ये जो एक विमेंस टूर्नामेंट स्टार्ट किया है ये बहुत ही अच्छा टूर्नामेंट है और गुजरात एसोसिएशन की जो मतलब आयोजन समिति है उसकी तरफ से ये बहुत ही शानदार आयोजन किया जा रहा है। आज अंबाजी खाते 21, 22 અને 23 જે 3 દિવસનો જે કાર્યક્રમ છે મહિલાઓ માટે, એમાં ખાસ કરીને ગુજરાત સરકારે નેશનલ લેવલનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જે મહિલાઓ જે તીરંદાજીની જે રમત રમે છે અને દેશ વિદેશમાં પણ નામ રોશન કર્યું છે એવા ખેલાડીઓ સમગ્ર દેશમાંથી આવ્યા છે. અને આ રમતની જ્યારે વાત કરીએ ત્યારે અંબાજી ખાતે આજે અત્યારે ગ્રાઉન્ડની પણ મુલાકાત લીધી અને કેટલાક જે આપણા જે મહિલાઓ ત્યાં ગ્રાઉન્ડ પર હાજર હતા એમને અમે સવાલો પૂછ્યા કે આ તમને ગુજરાત સરકારની વ્યવસ્થા કેવી લાગે છે. ત્યારે એમણે એવું કીધું કે અમે સમગ્ર ભારતમાં રમવા જઈએ છીએ એના કરતાં સારામાં સારી આ વ્યવસ્થા છે અને આ જે રમત છે એમાં જે આપણા ભારતમાંથી વિદેશમાં પણ મેડલો મેળવ્યા છે એવા બહેનો મારા હિસાબે લગભગ 400ની ઉપર બહેનો ભાગ લેવાના છે અને આ ઇવેન્ટથી આપણા જે રમતવીરો બહેનો છે એમને ખૂબ લાભ પણ થવાનો છે. અને સરકારશ્રી જ્યારે આ રમત વિભાગ એમાં આગામી દિવસોમાં ગુજરાતમાં જે આપણી રમતો છે એ ગામે ગામ અને ઘર ઘર સુધી રમાય. એમાં ખાસ કરીને જે પ્રાચીન જે આપણી ગામડાની જે રમતો છે એ પણ રમાય એના માટે પણ ખૂબ ચિંતિત છે. આ જે અંબાજી ખાતે ઇવેન્ટ છે 3 દિવસ ચાલવાની છે ત્યારે આગામી દિવસોમાં આ 3 દિવસમાં જે ભાગ લેવાના છે એ જ ખેલાડીઓ વિદેશમાં પણ જઈને ભાગ લઈ શકશે અને જ્યારે ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ હશે કે 2036માં કોમનવેલ્થ ગેમ હશે તો આ જે રમતમાં ભાગ લેવાના છે એમાંથી જ આ ખેલાડીઓ મને એવું લાગે છે કે એ ત્યારે મેડલ જીતીને લઈ આવશે અને આપણું ભારત અને ગુજરાતનું નામ રોશન કરશે. આમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે ગુજરાતમાં જિલ્લા કક્ષાના રમતગમતના જે સંકુલો એ પણ બની રહ્યા છે અને કેટલાક તાલુકામાં પણ બનીને જે આપણા રમતવીરો છે એનો અત્યારે ઉપયોગ પણ કરે છે ને જેટલા પણ બાકી હશે તો આગામી દિવસોમાં સરકારશ્રી એના માટે પણ ચિંતા કરશે અને જે પણ વ્યવસ્થા કરવી પડશે સરકાર કરે જ છે. અને જે રીતે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે આ રમતગમત વિભાગની જે ચિંતા કરે છે ને ગુજરાતના આપણા મુખ્યમંત્રી સાહેબ અને જે આપણા નાયબ મુખ્યમંત્રી છે હર્ષભાઈ પણ ખૂબ ચિંતા કરે છે. ખેલાડીઓને જે પણ કંઈ વ્યવસ્થા પૂરી પાડવાની હશે એ આગામી દિવસમાં સરકાર પૂરી પાડશે.